તમે વિચારો કે આ દુનિયામાં પુરુષો જ ન હોય તો તમે એવી દુનિયાની કલ્પના કરો કે જ્યાં માત્ર મહિલાઓ જ હોય, પુરુષોનું અસ્તિત્વ જ ન હોય તો. એક રિસર્ચ કરવામાં આવ્યું, ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મોલેક્યુલર સાયન્સમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે માનવીમાં વાય રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમનું કદ સતત ઘટી રહ્યું છે અને એટલા જ માટે વાય રંગસૂત્રનું લુપ્ત થવાની ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે. બે રંગસૂત્ર હોય, એક્સ અને વાય. એક્સ થાય એટલે સ્ત્રી બને છે અને રંગસૂત્ર એક્સ અને વાય હોય તો પુરુષ લિંગ બને છે. પરંતુ વાય જે ક્રોમોઝોમ છે તે અત્યારે ધીરે ધીરે તેનું કદ છે તે ઘટી રહ્યું છે, એટલે કે ભવિષ્યમાં ઘણા બધા વર્ષો પછી માનવ અસ્તિત્વની સામે અત્યારે સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો જે મનુષ્ય માટે વાય ક્રોમોઝોમ છે તે ખૂબ જરૂરી હોય છે. મનુષ્યમાં લિંગ નક્કી થવા માટે વાય ક્રોમોઝોમ અત્યંત મહત્વનું હોય છે. વાય ક્રોમોઝોમમાં હાજર એક જીન જ લિંગ એટલે કે જેન્ડર નક્કી કરે છે. સમય સાથે વાય ક્રોમોઝોમ નબળું બની રહ્યું છે, જેમાં વાય ક્રોમોઝોમ વિલુપ્ત થઈ જવાની આશંકા અત્યારે દર્શાવાઈ રહી છે. વાય ક્રોમોઝોમ વિલુપ્ત થશે તો પુરુષ જાતિ વિલુપ્ત થઈ જશે, સાથે જ મનુષ્ય જાત પણ વિલુપ્ત થઈ જશે. આ પહેલા ઉંદરની 2 જાતોના વાય ક્રોમોઝોમ વિલુપ્ત થઈ ચૂકેલા છે. તમે વિચાર કરો, પુરુષ વગરની દુનિયા અને ત્યારબાદ પુરુષો જ નહીં હોય તો પછી આ દુનિયામાં માનવી જ નહીં હોય.